નમસ્તે વિદ્યાર્થીઓ, હું અશ્વિન મહેતા, ધોરણ 9 ગુજરાતી માધ્યમ સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતના બ્રિટિશ સત્તાનો ઉદયમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું 1453માં. એના પતન થતાની સાથે જ યુરોપીય પ્રજાને છે એ નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી. નવા જળમાર્ગો શોધાયા, જેમાં કોલંબસ, બાર્થોલોમ્યુ ડાયઝ અને અંતે વાસ્કો દ ગામાને સફળતા મળી અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન થયું. કાલિકટ બંદરે ઝામોરીને મળી અને ત્યાંથી વેપાર કરવાનો પરવાનો લઈ 100 વર્ષમાં પોર્ટુગીઝની સત્તાનો વિસ્તાર થયો અને એનાથી પ્રભાવિત થઈ હોલેન્ડના ડચ, ડેનમાર્કના ડેનિશ લોકો છે એ ભારતમાં આવ્યા, અંગ્રેજો ભારતમાં આવ્યા, વ્યાપાર શરૂ થયો. પછી ફ્રેન્ચો આવ્યા, અંતે પોર્ટુગીઝની સત્તા દીવ દમણ ગોવા પૂરતી મર્યાદિત રહી ગઈ. ફ્રેન્ચોની અને અંગ્રેજોની વચ્ચે છે એ વિગ્રહો થયા. એ જે વિગ્રહો થયા જેમાં ફ્રેન્ચો જે છે એની હાર થતાં ભારતમાં બ્રિટિશરો છે એ છવાયા. માહે, કરાઈકલ, યનામ, પોડિચેરી, આ બધા ચંદ્રનગર, આ બધા એવા સ્થળ છે કે જે મર્યાદિત થઈ ગઈ હતી ફ્રેન્ચ માટેની સત્તાઓ. ભારતમાં અંગ્રેજોએ પોતાની સત્તાનો વિકાસ કરવા માટે થઈ 1757માં પ્લાસીનું યુદ્ધ, પ્રથમ યુદ્ધ જે લડાયું પ્લાસીનું, અને પ્લાસીના યુદ્ધમાં એને સફળતા મળી, જેમાં એણે મીર જાફર જે સિરાજુદ્દૌલાનો સેનાપતિ હતો અને શેઠ અમીચંદની મદદથી દગાખોરીનો આશરો લઈ અને રોબર્ટ ક્લાઇવે જે છે એ પૂર્વ કાવતરા રૂપે બંગાળામાં છે એ બંગાળામાં સત્તા સ્થાપી. બરાબર. મીર જાફરથી એને ભય જણાયો, મીર કાસિમને બેસાડ્યો અને મીર કાસિમને હટાવી ફરી પાછો મીર જાફરને બેસાડ્યો તો મીર કાસિમને કંપનીનો ડર લાગ્યો. પરિણામે બીજું યુદ્ધ જે બક્સરનું યુદ્ધ 1764માં થયું. તો આપણે અહીં સુધી જોઈ ગયા હતા. આગળના લેક્ચરમાં આપણે બક્સરના યુદ્ધ સુધીની વાત કરી ગયા. હવે જે આપણે વાત કરવાની છે કંપનીના વિકાસની. કંપનીનો વિકાસ એક નિયામક ધારો છે. નિયામક ધારો 1773માં પસાર કરવામાં આવ્યો. શું હતું આ નિયામક ધારામાં? તો એમાં કંપનીના જેટલા વ્યાપારી હિતો હતા, કંપનીના જેટલા પણ વ્યાપારી હિતો હતા, આ વ્યાપારી હિતો, રાજકીય હિતો, એ બધા જ બંગાળાના જે ગવર્નર હતા આ ગવર્નરની હેઠળ મૂકવામાં આવ્યા. આ સિવાય મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ અને મુંબઈ, આ બંનેના ગવર્નરને અને એની કાઉન્સિલ જે આખી હતી, બંગાળના ગવર્નર અને એની આખી કાઉન્સિલને જે છે એ બંગાળના ગવર્નરની હેઠળ એના બધાના હિતોને બંગાળના ગવર્નરના જે હતો, જે એનો બંગાળનો ગવર્નર હતો એની હેઠળ બધું મૂકી દેવામાં આવ્યું. અને આવી રીતે જો વાત કરીએ તો ભારતનો પહેલો ગવર્નર જનરલ બન્યો વોરન હેસ્ટિંગ્સ. કારણ કે આ બધાને ગવર્નરની, એની બધાની કાઉન્સિલને, મદ્રાસ, મુંબઈ, એની કાઉન્સિલને જે છે એ કાઉન્સિલને બંગાળના ગવર્નરની હેઠળ મૂકવામાં આવ્યો. એટલે પહેલો ગવર્નર જનરલ કોણ બન્યું? તો કે ભારતનો પહેલો ગવર્નર જનરલ બન્યો વોરન હેસ્ટિંગ્સ. આ વોરન હેસ્ટિંગ્સના સમયમાં પ્રથમ મરાઠા, વોરન હેસ્ટિંગ્સના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ થયો. એની સાથે સાથે આપણે વાત કરીએ તો દ્વિતીય મૈસૂર વિગ્રહ, થયો હૈદર અલી સાથે.
અને હૈદર અલી સાથેનો દ્વિતીય જે વિગ્રહ થયો, મૈસૂર વિગ્રહ થયો, જેને પરિણામે આ બંને યુદ્ધ થયા, એને પરિણામે કંપનીની મુશ્કેલી વધી ગઈ, એટલે કે કંપનીની મુશ્કેલીઓમાં વધારો થયો. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે આવેલ કોર્નવોલિસ, આ કોર્નવોલિસે કાયમી જમાબંધી જે આગળ આપણે 8માં ભણી ગયા છીએ, કાયમી જમાબંધી એને દાખલ કરી હતી કોર્નવોલિસે. અને કોર્નવોલિસના સમયમાં તૃતીય કેતા ત્રીજો મૈસૂર વિગ્રહ થયો, જેમાં મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સાથે થયો. એમાં કોર્નવોલિસે મરાઠા અને હૈદરાબાદના નિઝામની મદદ લીધી. અને આ નિઝામની મદદથી એણે મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાનને હાર આપી. કોને હાર આપી? તો કે ટીપુ સુલતાનને એણે જે છે એ હાર આપી અને એની સાથે છે એણે જે છે એ સંધિ કરી. ત્યારબાદ કોર્નવોલિસ બાદ જેણે મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાનને હરાવ્યા, અને ત્યારબાદ ગવર્નર જનરલ તરીકે આવ્યા સર જ્હોન સોર. જે ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવ્યા, એની નીતિ તટસ્થતાની હતી. એક તો એની તટસ્થતાની નીતિ ને કારણે એની ટીકાઓ થઈ, કંપનીની પ્રતિષ્ઠા ઘટી ગઈ, બીજી બાજુ મરાઠા શક્તિશાળી બન્યા. બીજી બાજુ વાત કરીએ તો મરાઠાઓ છે એ શક્તિશાળી બની ગયા, બરાબર. અને ત્યારબાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે છે એ વેલેસ્લી આવ્યો. એટલે હવે કંપનીની પ્રતિષ્ઠા અને કંપનીના શાસનને વધારવાની, એના સામ્રાજ્યને વધારવાની જે આખી જવાબદારી હતી, આ જવાબદારી હવે વેલેસ્લીના માથે હતી. અને આ વેલેસ્લીએ છે એ એક યોજના આપી, જેને નામ આપીએ છીએ આપણે, જેને ઓળખીએ છીએ આપણે કઈ યોજનાથી? તો કે સહાયકારી યોજના. આ સહાયકારી યોજના જે એક મીઠા ઝેર જેવી હતી. હવે સૌથી પહેલા સહાયકારી યોજનાને સમજવા માટે આપણે એની શરતો, કે સહાયકારી યોજનાની શરતો શું હતી, તો એની શરતોને સમજવી પડશે. તો સહાયકારી યોજનાની શરતો, જેની મુખ્ય શરતો છે એમાંની પહેલી શરત, આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યને અંગ્રેજ સૈન્ય મળશે. આ અંગ્રેજ સૈન્ય મળશે જે શું કરશે? તો કે બાહ્ય અને આંતરિક એમ બંનેથી રાજ્યનું છે એ રક્ષણ કરશે. બીજી શરત, અંગ્રેજ સૈન્ય મળશે તો રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિને રાખવાનો. દેશી રાજ્ય અને અંગ્રેજ સૈન્ય મળશે, બાહ્ય આંતરિક બંનેથી એનું રક્ષણ કરશે. ત્રીજું, આ બધાનો નિભાવ એટલે કે એનો ખર્ચ કોને ઉપાડવાનો? તો કે જે તે દેશી રાજાઓને. એનો ખર્ચ ઉઠાવવાનો. જે કાંઈ ખર્ચો થાય એ ખર્ચો ઉઠાવવાનો બધી જ જવાબદારી જે છે એ જે તે દેશી રાજાની રહેતી. નથી ઉપાડી શકતા, કાંઈ વાંધો નહીં, એટલી જ આવકવાળો એક પ્રદેશ આપવો. એક પ્રદેશ જે છે એ પ્રદેશ નહીતર અંગ્રેજોને આપવાનો, કે એટલી આવકવાળો પ્રદેશ આપી દો, ખર્ચ ન ઉપાડી શકે તો, બરાબર. ત્યારબાદની ચોથી શરત હતી, અંગ્રેજોને પૂછ્યા વગર, એટલે
પરવાનગી વગર કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ ન કરવા. યુદ્ધ નહીં કરવાનું અને સંધિ પણ નહીં કરવાની. અને પછી એની 5મી શરત હતી, કોઈ પણ અંગ્રેજ સિવાય કોઈ પણ વિદેશીને નોકરી પર ન રાખવા. જુદી જુદી વાત કરીએ તો સૌથી પહેલા નિઝામ, મૈસૂર, હોલકર, સિંધિયા અને ભોંસલે. આ લોકોને, આ બધા જ લોકોએ જે છે એ સહાયકારી યોજનાની આ શરતો સ્વીકારી, એટલે કે સહાયકારી યોજના સ્વીકારી. આ સહાયકારી યોજના જે છે એ મીઠા ઝેર સમાન હતી. સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. અને આ યોજના દ્વારા માત્ર 7 વર્ષના ગાળામાં, કેટલા વર્ષના? 7 વર્ષના ગાળામાં છે એ કંપનીની સત્તાનો વિકાસ વેલેસ્લીએ કર્યો. આ જ વેલેસ્લીના સમયમાં ચોથો મૈસૂર વિગ્રહ થયો. વેલેસ્લીના સમયમાં ચોથો મૈસૂર વિગ્રહ થયો. અને આ ચોથા મૈસૂર વિગ્રહમાં જે ટીપુ સુલતાન સાથે થયેલો હતો, અને આ ચોથા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજોની સામે લડતા લડતા ટીપુ સુલતાન શહીદ થયા. બરાબર? તો આ હતી સહાયકારી યોજના જે મીઠા ઝેર સમાન હતી. બરાબર? વેલેસ્લીએ કંપનીનો શાસન વધારવા માટે થઈ અને આ એક યોજના છે, એ યોજના એણે છે એ અપનાવેલી હતી. વેલેસ્લી બાદ ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. ગવર્નર જનરલ તરીકે આવેલો હેસ્ટિંગ્સ, અને આ હેસ્ટિંગ્સ જે છે એ ગુરખાઓને એણે અંગ્રેજ સેનામાં સામેલ કર્યા. હેસ્ટિંગ્સે અંગ્રેજ સેનામાં ગુરખાઓને સામેલ કરી અને એણે પિંઢારી એક પ્રજાતિ છે. સલમાન ખાનનું વીર મૂવી આવી ગયું, એ વીર મૂવીમાં પિંઢારીઓ વિશેની વાત છે. તો આ પિંઢારીઓને એણે છે એણે કબજામાં લીધા, એટલે કે નિયંત્રણમાં લીધા. કબજામાં કહેતા પિંઢારીઓ ઉપર નિયંત્રણ છે એ નિયંત્રણ મેળવો. અને હેસ્ટિંગ્સ બાદ ડેલહાઉસી ગવર્નર જનરલ તરીકે છે એ ડેલહાઉસી આવે છે. અને ડેલહાઉસી છે ને એ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી છે, એ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ છે એ ધરાવતો હતો. જીત, જપ્તી અને ખાલસા, આ 3 દ્વારા, જીત, જપ્તી અને ખાલસા, આ 3 દ્વારા કોઈ પણ ભોગે દેશી રાજાઓને એક યા બીજી રીતે એણે છે એ દેશી રાજાઓને પોતાની જે એક જેને બહાર પાડી હતી ખાલસા નીતિ, આ ખાલસા નીતિ દ્વારા એક યા બીજી રીતે એણે કેટલાય દેશી રજવાડાઓ છે એ દેશી રજવાડાઓ એણે ખાલસા કરાવ્યા. તો એણે કયા કયા દેશી રજવાડાઓ ખાલસા કરાવ્યા એના વિશેની આપણે હવે છે એ ચર્ચા કરીશું. તો ડેલહાઉસીની ખાલસા નીતિ ઈસવીસન 1848માં ડેલહાઉસી છે એ ભારત આવ્યો. અને ડેલહાઉસી છે એ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો વ્યક્તિ હતો. આ ડેલહાઉસીએ પોતાની જીત, જપ્તી અને ખાલસા નીતિ દ્વારા કેટલાય રાજ્યોને ખાલસા કરાવ્યા. તો જોઈએ આપણે ડેલહાઉસીની ખાલસા નીતિ. એણે કેટલાક રાજ્યો જે ખાલસા કરાવ્યા એમાં યુદ્ધ દ્વારા ખાલસા, જો કોઈ રાજા અપુત્ર મૃત્યુ પામે તો એનું રાજ્ય ખાલસા, ગેરવહીવટના બહાને છે એ રાજ્ય ખાલસા, કરજની ઉઘરાણી તળે ખાલસા, અને નામ માત્રની સત્તાનો અંત લાવી અને રાજ્યોને એણે ખાલસા કરાવ્યા. તો સૌથી પહેલાં જોઈએ યુદ્ધ દ્વારા ખાલસા. તો પંજાબ અને પેગુ કહેતા નીચલું બર્મા,
આ એણે યુદ્ધ દ્વારા ખાલી કરાવ્યા ખાલસા નીતિમાં. કોઈ રાજા અપુત્ર મૃત્યુ પામે, એટલે કે કોઈ રાજા મૃત્યુ પામે ત્યારે એને કોઈ સંતાન જ નથી, તો આવા રાજ્યને ખાલસા કરાવ્યા. હવે એવા કયા કયા રાજ્યો? દત્તક પુત્ર યાદ કરજો, 8મા ધોરણમાં ભણી ગયા તમે. દત્તક પુત્ર લેવાનો અધિકાર એને નામંજૂર કર્યો હતો. જો કોઈ રાજાને કોઈ પુત્ર નથી તો દત્તક પુત્રનો અધિકાર છે એ ડેલહાઉસીના સમયમાં જ નામંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં એણે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર એટલે કે મધ્યપ્રદેશમાં આવેલું, બઘાત, ઝાંસી અને નાગપુર આ બધા જ રાજ્યોને ખાલસા કરાવ્યા. કેવી રીતે કરાવ્યા? તો કે એણે કોઈ રાજા અપુત્ર મૃત્યુ પામે તો ગેરવહીવટના બહાને એણે અવધનું રાજ્ય છે એ ખાલસા કરાવ્યું. તો કરજની ઉઘરાણી તળે ખાલસા કરાવ્યું એણે નિઝામનો વરાળ પ્રાંત. કરજ ચડી ગયું હોય રાજ્ય માટે અને એ કરજની તળે ઉઘરાણી તળે એણે નિઝામનો વરાળ પ્રાંત એણે ખાલી કરાવ્યો. તો નામ માત્રની સત્તા, ખાલી નામ માત્રની જ સત્તા હોય એ સત્તાનો અંત લાવી અને એણે કર્ણાટક અને તાંજોર જેવા રાજ્યો છે એને ખાલી કરાવ્યો. તો આ ડેલહાઉસીની ખાલસા નીતિ. ડેલહાઉસી જેટલો ઉગ્રવાદી સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો એવો સુધારાવાદી વ્યક્તિ પણ હતો. બરાબર? તો એના સુધારાઓ કયા કયા? એણે કયા કયા સુધારા કર્યા? તો એણે પ્રથમ રેલવે 1853માં મુંબઈ અને થાણાની વચ્ચે એણે પ્રથમ રેલવેની સ્થાપના કરી, જે 22 માઇલની જે રેલવે હતી, 35 કિલોમીટર આશરે. 1854માં ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે તાર ટપાલની શરૂઆત છે એ ડેલહાઉસીની સમયમાં થઈ. તમારા ટેક્સ્ટ બુકમાં પણ એમસીક્યુ છે. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણે કરી? જાહેર બાંધકામ સ્થાપના છે એ ડેલહાઉસીના સમયમાં જ થઈ. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા ડેલહાઉસીના સમયમાં કરવામાં આવી. તમને યાદ હોય તો સર ચાર્લ્સ વુડની ભલામણથી ઈસવીસન 1857માં 3 જગ્યાએ યુનિવર્સિટીઓ, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈ, એમ 3 જગ્યાએ યુનિવર્સિટીઓની સ્થાપના છે એ એમના સમયમાં જ કરવામાં આવી હતી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા પણ છે એ ડેલહાઉસીએ કરી દીધી. વિધવા પુનર્વિવાહ. અત્યાર સુધી આપણે એવું હતું કે કોઈ વ્યક્તિ એકવાર વિધવા થઈ જાય, કોઈ સ્ત્રી વિધવા થાય તો એને વિવાહ નહીં કરવાના પાછા. જો કોઈ સ્ત્રી વિધવા થઈ જાય, લગ્ન થયા હોય, પતિ મરી જાય તો ફરી પાછો એને લગ્ન કરવાનો અધિકાર નહોતો. તો એ પુનર્વિવાહનો ધારો એને પસાર કર્યો. વિધવા પુનર્વિવાહનો ધારો ડેલહાઉસીના સમયમાં પસાર થયો. તો બાળ લગ્ન પ્રતિબંધક ધારો પણ પસાર કરવામાં આવ્યો. નાની ઉંમરથી લગ્ન કરી દેવામાં આવતા, એ પણ ડેલહાઉસીના સમયમાં. તો આ એના સુધારાઓ હતા. હજી એક ગવર્નર જનરલ વિશે કહેવાની વાત રહી ગઈ હતી, જે સર જોન પછી અને ડેલહાઉસીની પહેલા આવેલા હતા, વિલિયમ બેન્ટિક. આ વિલિયમ બેન્ટિક પોતાની ઉદારમતવાદી નીતિને કારણે, જે વિલિયમ બેન્ટિક છે એ પોતાની ઉદારમતવાદી નીતિને કારણે બધા જ ગવર્નર જનરલો કરતાં થોડુંક વધારે માન પામ્યા. ભારતીય સમાજ સુધારક રાજા રામમોહન રોય એમની સાથે અને એમની ભલામણથી ઈસવીસન 1829માં જે રાક્ષસી કુરિવાજ હતો, સતી પ્રથા, આ સતી પ્રથા ઉપર પણ એમણે પ્રતિબંધ મુકાવ્યો. બરાબર? એક ડેલહાઉસીની પહેલાની વાત હતી આ. તો વિલિયમ બેન્ટિક. હવે કંપનીનું 100 વર્ષનું શાસનનું સરવૈયું આપણે જોઈએ આખું. તો એ સરવૈયું જોઈએ તો પ્લાસી, બક્સરનું યુદ્ધ અને એમાં ભારતીય પ્રજા પીસાણી, એની અસરો કેવી પડી, જેમાંની 2 અસરો એટલે સામાજિક અસર અને આર્થિક અસર વિશેની છે એ આપણે અહીંયા વાત કરવાની છે. ડેલહાઉસીની ખાલસા નીતિ આપણે જોઈએ. ઈસવીસન 1757 સુધીની આપણે વાત કરીએ તો 1757થી 1857 આ 100 વર્ષનો ગાળો એવો હતો કે એ ગાળામાં કંપનીએ ભારતના જુદા જુદા પ્રાંતો ઉપર રાજ કર્યું. એની કેટલીક અસરો આવી અને એ અસરોને પરિણામે ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવી, એ જ્વાળાઓ બહાર ફેંકાણી. બરાબર? કંપનીની જે શાસન 100 વર્ષનું શાસન કર્યું, આ કંપનીના 100 વર્ષના શાસનમાં કેટલીક રાજકીય અસરો તો હતી જ કે ભાઈ રજવાડાઓ, દેશી રાજાઓ છે એ કંગાળ બની ગયા હતા. લશ્કરી પરિબળ હતું એનું, પણ એની જે 2 અસરો જે ખાસ જે વર્તાણી સમાજ ઉપર, એમાંની પહેલી અસર એટલે કંપની શાસનની આર્થિક અસરો. આપણે વાત કરીએ ને તો 1756 સુધીની
જ્યારે પ્લાસીનું યુદ્ધ નહોતું થયું ત્યાં સુધી એ 1756 સુધી ભારતના જે કાપડ હતું એ કાપડ, પછી મરી મસાલા, તેજાના, આ બધી જ વસ્તુઓ વિદેશમાં જ હતી. વિદેશમાં જતી. અઢળક રૂપિયો આપણે અહીંયા આવતો. સોને કી ચીડિયા કહેવાતું ભારત. અઢળક રૂપિયો ભારતમાં આવતો. પણ કંપની જે 1757 થી લઈ અને 1857 જે આ 100 વર્ષનો ગાળો છે એમાં ભારત જે છે એટલે કે જે વિદેશી પ્રજાઓમાં જે અંગ્રેજો ભારતમાં આવ્યા, જે કંપનીનું આ 100 વર્ષનું શાસન છે એ 100 વર્ષમાં શાસનમાં જ કાચો માલ પેદા કરનાર બન્યું હતું ભારત. કાચો માલ પેદા કરનાર. અને એ કાચો માલ જે પાકો માલ તૈયાર થતો એ પાકા માલને વેચવા માટેનું બજાર. વેચવા માટેનું છે એ બજાર બની ગયું હતું. એક સમય હતો બંગાળાનો. એક સમય હતો બંગાળાનો કે જ્યારે બંગાળાનું સુતરાઉ કાપડ ખૂબ મોટી માત્રામાં, બંગાળાના સુતરાઉ કાપડની ખૂબ મોટી માત્રામાં નિકાસ થતી અહીંથી અને અઢળક રૂપિયો ભારતમાં આવતો. પણ કંપનીના 100 વર્ષના જ શાસનકાળમાં બંગાળાની જે બંગાળાની આર્થિક રીતે જોઈએ તો આર્થિક રીતે બંગાળાની જે સ્થિતિ હતી એ ઝાંખી પડી ગઈ. બંગાળ ઝાંખું પડી ગયું આખું. બરાબર. સુતરાઉ કાપડ અહીંથી ત્યાં લઈ જતા અને કાચું સુતરાઉ લઈ જાય ત્યાં, અહીંથી જે કાચું રૂ ત્યાં લઈ જાય ત્યાંથી બનાવેલો તૈયાર માલ અહીંયા લઈ આવે. યાદ કરો, માત્ર 2 દાયકા એટલે કે 20 જ વર્ષના શાસનમાં માત્ર બંગાળમાંથી આજની કિંમતના 500 કરોડ રૂપિયા અહીંથી ઉલેચી અને ઇંગ્લેન્ડ લઈ ગયા હતા. બંગાળાના જે કારીગરો હતા, બંગાળાના જે કારીગરો હતા, આ કારીગરો પાસે ટૂંકી મુદતમાં કાપડ વણી દેવાનું. કાપડ વણવાની, જે ટૂંકી મુદતમાં જ કાપડ વણી લેવાનું અને વણી દેવાનું, અને બદલામાં જો ના પાડે, પૈસા તો દેવાના જ નહીં, પણ જો બદલામાં ના પાડે તો ફટકા મારવાની સજા, કોરડા ફટકારવાની સજા હતી. 1757માં પ્લાસીનું યુદ્ધ, 1764માં બક્સરનું યુદ્ધ, દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની જે દીવાની સત્તા મળી, દ્વિમુખી શાસનની શરૂઆત થઈ. તો ખેતીવાડીના ભોગે અંગ્રેજો છે એ ધનવાન બનવા લાગ્યા. એની તો ઈચ્છા જ હતી કે ભારત સાથે વેપાર કરીને ધનવાન બનવાની કંપનીઓની આ કંપની હતી વેપારીઓની. તો એક મોટું મળી ગયું હતું, મોકળું મેદાન હતું કે ત્યાંથી એ લોકો મોટી માત્રામાં જે છે એ મોટી માત્રામાં મહેસૂલ ઉઘરાવતા. એની અન્ય જે મહેસૂલ નીતિ હતી એમાંથી ખેડૂતો છે એ બેકાર બન્યા. કારીગર વર્ગને બેકાર બનાવી દીધો. અને આ કારીગર વર્ગ અને ભારતની જે છે એ આખી આર્થિક ઝાંખપ આવી ગઈ. ભારતની આર્થિક રીતે ભારત ઝાંખું પડી ગયું. ગામડાઓ, અંગ્રેજો નહોતા આવ્યા એ પહેલાં આપણા ગામડાઓ સ્વાવલંબી હતા. સ્વાવલંબી હતા એટલે તો કે જે વસ્તુ ગામડાઓને જરૂર પડતી એ વસ્તુ જાતે ઉત્પાદન કરતા હતા. પણ જેવી રીતે અંગ્રેજો આવ્યા, આપણું આખું ગ્રામ્ય વ્યવસ્થા આખી ભાંગી પડી અને ગામડાઓને છે એ પરાધીન બનાવી દીધા. બરાબર. આપણા ગામડાઓ છે એ ગામડાઓને પરાધીન બનાવી દીધા. આમ જોઈએ તો રેલવેની શરૂઆત, તાર ટપાલની શરૂઆત, અંગ્રેજી શિક્ષણની શરૂઆતની આપણે વાત કરવાની છે. બરાબર. અને કેટલાક મહાબંદરો જેમ કે મુંબઈ, મદ્રાસ અને કલકત્તા. મુંબઈ, મદ્રાસ અને કલકત્તા જેવા મહાબંદરોનો વિકાસ થયો. આ મહાબંદરોનો પણ છે એ આ સમયગાળા દરમિયાન છે એ વિકાસ પણ થયો. તો આર્થિક રીતે આપણે વાત કરીએ તો આર્થિક રીતે ભારતની ઝાંખપ જે છે એ ભારતની ઝાંખી થઈ એટલે ઓછી થઈ ગયું હતું. ઝાંખપ આવી ગઈ હતી. બરાબર. બંગાળ આખું ઝાંખું પડી ગયું હતું. તો આ એની આર્થિક અસરો છે. આર્થિક અસરો જોયા બાદ આપણે વાત કરીશું સામાજિક અસરોની. આર્થિક અસરોમાં આપણે જોયું કે કેવી રીતે ભારતના જે ઉદ્યોગ ધંધાઓ, જે કલા અને હુનરના જે ઉદ્યોગો હતા એ નાશ પામ્યા અને ભારતના ભોગે
સમૃદ્ધ થયા, ગામડાઓ ભાંગ્યા, એની કેટલીક સામાજિક અસરો પણ હતી. આપણે જોયું આગળ કે ભાઈ કેટલાક સુધારાઓ થયા, વર્તમાનપત્રોનો વિકાસ થયો, બરાબર. એ જે સુધારાઓ થયા મૂળ ક્યાંય ને ક્યાંય અંગ્રેજો માટે હતા, પણ ભારતીયોને એનાથી શું ફાયદો થયો? તો સૌથી પહેલાં વાત કરીએ તો ભારતમાં જે વર્તમાનપત્રોની શરૂઆત થઈ અને આ વર્તમાનપત્રોની શરૂઆત થઈ જેનાથી વાણી સ્વાતંત્રતાનો વિકાસ થયો. વાણી સ્વતંત્રતાની લાગણીનો જન્મ થયો કે વર્તમાનપત્રો શરૂ થયા એટલે વાણી સ્વતંત્રતા આવી. કેટલાક લોકો જે કેટલાક ભારતીય લોકો હતા એ અંગ્રેજોના સંપર્કમાં આવ્યા, જેને આપણે આપણા સમાજ સુધારકો કહીએ છીએ. બરાબર, સમાજ સુધારકો આવ્યા સંપર્કમાં. શા માટે? કારણ કે જ્યારે અંગ્રેજો ભારતમાં હતા ત્યારે કેટલાક કુરિવાજો હતા, બરાબર. કેટલાક કુરિવાજો એ સમયમાં હતા, જેમ કે બાળ લગ્ન, વિધવા વિવાહ નિષેધ, સતી પ્રથા, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, આવા કેટલાક કુરિવાજો છે એ કુરિવાજો ભારતમાં પ્રવર્તતા હતા. તો આપણા જે સમાજ સુધારકો જે છે એ સમાજ સુધારકો અંગ્રેજોના સંપર્કમાં આવ્યા. કયા કયા સમાજ સુધારકો? સૌથી પહેલી વાત કરીએ રાજા રામમોહન રાય, બહેરામજી મલબારી, ત્યારબાદ દુર્ગારામ મહેતા. આ સમાજ સુધારકો ભારત જે અંગ્રેજો છે એ અંગ્રેજોના સંપર્કમાં આવ્યા, ભારતીય સમાજ સુધારકો હતા અને એમની મદદથી એમણે આ કુરિવાજો ઉપર ક્યાંય ને ક્યાંય પ્રતિબંધો મુકાવ્યા. જેમ કે બાળ લગ્ન છે કે વિધવા વિવાહ નિષેધ એટલે વિધવા પુનર્વિવાહના ધારા ડેલહાઉસીના સમયમાં પસાર થયો. તો સતી પ્રથાનો જે કાયદો છે એ સતી પ્રથાનો કાયદો વિલિયમ બેન્ટિકના સમયમાં જે રાજા રામમોહન રાયના પ્રયાસોથી સફળ કરવામાં આવ્યા હતા. તો આ સમાજમાં જે છે એ સમાજમાં પરિવર્તનો આવ્યા. ત્યારબાદ વાત કરીએ તો ભારતીય જે વહીવટ હતો, ભારતનો જે વહીવટ હતો, આ વહીવટનું આપણા આખા માળખાનું, ભારતનું જે આખો વહીવટી માળખું હતું એ વહીવટી માળખાનું અંગ્રેજીકરણ કરવામાં આવ્યું. તો અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ, કારણ કે ભારતમાં તો પ્રાચીન જે આપણી વિદ્યા હતી એ વિદ્યાઓ આપવામાં આવતી. તો અંગ્રેજી જાણનારા જે લોકો છે એની જરૂરિયાત ઊભી થઈ અને આ જરૂરિયાત ઊભી થઈ તો અંગ્રેજી શિક્ષણની જરૂરિયાત ઊભી થઈ. એટલે ઈસવીસન 1834માં ઇંગ્લેન્ડનો જ એક ધારાશાસ્ત્રી મેકોલ, અને આ મેકોલે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. આગળ પણ મેં તમને વાત કરી એમ 1857માં ચાર્લ્સ વુડ, અને આ ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, કલકત્તા અને મદ્રાસ એટલે કે ચેન્નઈમાં યુનિવર્સિટીની સ્થાપનાઓ થઈ. એટલે યુનિવર્સિટી સ્થપાઈ. અંગ્રેજી જાણનારો એક વર્ગ ઊભો થયો. તો વર્ગ ઊભો થયો, આ વર્ગ એવો હતો જે સુધારક વર્ગ હતો, જે સુધારા ઈચ્છતો હતો, બરાબર, જેણે સમાજમાં પરિવર્તન કરાવ્યા, જેણે સુધારાઓને વેગ આપ્યો. આવો એક વર્ગ અંગ્રેજી શિક્ષણથી ઊભો થયો. તો કંપનીની જે છે એ કંપનીની જે શાસન ભારતમાં હતું એની સારી અને નરસી એમ બંને પ્રકારની અસરો છે એ અસરો જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ હજી આપણે આગળ હજી તો કંપનીના શાસનનો જ અંત આવશે, આગળ કેવી રીતે આવશે અને આગળ કેવી રીતે વધશે એના વિશેની ચર્ચાઓ હજી આપણે બાકી છે. અહીંયા આપણે આપણો પહેલો પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ નવા ચેપ્ટર સાથે આપણે
ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.